નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે ત્રિમાસિક કસોટી ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનની આપવાની હોય તો એ પણ તમને જણાવી દઉં પ્રકરણ 1, 2, 3 અને 9માંથી તો એના પણ મેં મોસ્ટ ટાઈમ પ્રશ્નો બનાવી અને તમારા માટે એક પેપર બનાવેલ છે. આ પેપર તમારે તૈયાર કરીને જવાનું છે. તો વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, તમારા માટે ખાસ કરીને મેં એક મોસ્ટ ટાઈમ MCQ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યાઓ છે, આ રીતના પ્રશ્નોથી એક 40 ગુણની કસોટી બનાવેલ છે. તો આ પહેલી તૈયાર કરજો, બીજા એક્સ્ટ્રા પ્રશ્નો તો તમે સાથે કરજો. ઓકે, પહેલો પ્રશ્ન જુઓ મિત્રો, વિકલ્પ આપેલો છે કે ભારતમાં યુરોપિયનોના આગમન પાછળનું મુખ્ય કારણ શું હતું? તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આર્થિક સમૃદ્ધિ. બીજો છે પૃથ્વી પરના પ્રાકૃતિક, માનવ સર્જિત અને સાંસ્કૃતિક સંસાધનો કયા તત્વો દ્વારા બને છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, માનવ કૌશલ્ય દ્વારા. આ પ્રશ્નો તૈયાર કરજો. આગળ આપણે ઓલરેડી એક કસોટી મૂકેલી છે, એના પણ પ્રશ્નો તૈયાર કરજો એટલે તમને ઘણો ખરો ફાયદો થશે અને ઘણા ખરા પ્રશ્નો એમાંથી પૂછાઈ શકે છે. ત્રીજો છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા વર્ષમાં થયો હતો? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1857માં. ચોથું છે કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, બક્સરનું યુદ્ધ. પાંચમો MCQ, સંસાધનોના પ્રકારો કયા આધારે પાડવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. તો કે કયા ઉપરોક્ત તમામ? તો પ્રાપ્તિ સ્થાનોના આધારે, ઉપયોગિતાના આધારે અને વિતરણના આધારે. બીજો ઓપ્શન છઠ્ઠો છે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ. સાતમો છે નીચેનામાંથી કયો ગ્રહ પર્યાવરણનો ભાગ નથી? તો એમાં ઓપ્શન ડી આવશે, કૃષિ આવરણ. આઠમો પ્રશ્ન, બંગાળના કયા નવાબે કંપનીને 50 લાખ રૂપિયાનું આપવાનું સ્વીકાર્યું? તો એમાં ઓપ્શન ડી જવાબ આવશે, અવધના નવાબ. પછી 9મો પ્રશ્ન છે સમુદ્રમાં ભરતી ઊંટ શાના કારણે આવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ. 10મો છે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તેમાં ઓપ્શન બી આવશે, મંગલ પાંડે. હજુ ખરા ખોટા છે, જેમાં પહેલું આપેલ છે બ્રિટિશ સત્તાના આગમન સાથે ભારતમાં ધાર્મિક અસમાનતા વધી. તો આ વિધાન કેવું થાય? ખરું થાય. ઓકે, આ પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તૈયાર પણ કરી શકો છો. તો બીજો છે ઈસવીસન 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને નેતૃત્વ કર્યું હતું? તો એ પણ ખરું આવશે. ત્રીજો છે વન્ય જીવોમાં પશુ પંખીઓનો સમાવેશ થતો નથી. તો આ વિધાન કેવું થાય? ખોટું. ચોથું, બ્રિટિશ પોલીસ તંત્ર ભારતમાં અંગ્રેજોના અંકુશ હેઠળ હતું? તો આ ખરું થશે. પાંચમું છે જળ તંગી એ સંસાધનોના બિનકાર્યક્ષમ ઉપયોગનું પરિણામ છે? તો આ પણ ખરું થશે. પછી આગળ છઠ્ઠું છે પ્લાસીના યુદ્ધમાં બ્રિટિશ સેનાપતિ ક્લાઇવનો પરાજય થયો? તો આ ખોટું થશે. સાતમું, પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવી એ એક નવીનીકરણીય સંસાધન છે? તો આ પણ ખરું થાય. આઠમું, ભારતમાં 1857ના સંગ્રામની શરૂઆત મેરઠથી થઈ હતી? હવે જો અમુક આ પ્રશ્નો તૈયાર કરજો, મેરઠથી થઈ હતી એટલે આ જવાબ કેવો આવશે? ખોટો. નવમો છે સંસાધનો માનવ જરૂરિયાતોને સંતોષવામાં મદદ કરે છે? તો ખરું થાય. 10મું છે અંગ્રેજોએ બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની શરૂઆત કરી? તો આ પણ ખરું થશે. પછી ખાલી જગ્યાઓ છે જુઓ, જેમાં મેં પીળા બેકગ્રાઉન્ડથી જે દર્શાવેલ છે એ ખાલી જગ્યા હતી, આમાં એનો જવાબ લખેલો છે કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. યાદ રાખજો. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં? તો 1757માં. પછી 1857ના શરૂઆત કોણે કરી? તો મંગલ પાંડે. પછી ચોથું છે સંસાધનોની ખાલી જગ્યાએ સંસાધનોનો ગુણધર્મ? તો એમાં આવશે ઉપયોગિતા. પાંચમું, બિરસા મુંડાનું મૃત્યુ કઈ સાલમાં? તો કે 1900માં. પછી છઠ્ઠું, યુરોપિયન પ્રજાને ભારત તરફ, એટલે કે કઈ પ્રજા? તો યુરોપિયન પ્રજા. પછી સાતમું, ઈસવીસન 1765, યાદ રાખજો 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહને બંગાળની દીવાની સત્તા આપી હતી. આઠમો છે ઈસવીસન 1857માં પ્રથમ વીર કોણ? સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે કોણ ઓળખાતો? વીર સાવરકર. ઓકે. પછી નવમો છે જંગલો આપણને એટલે કોઈ વસ્તુ આપણને લાકડું, ઓક્સિજન અને વરસાદ આપે? તો એમાં જવાબ આવે જંગલો. 10મો છે અંગ્રેજોએ ભારતમાં ખાલી જગ્યા સત્તા સ્થાપવાની શરૂઆત કરી? તો એમાં આવશે રાજકીય સત્તા. પછી જોડકા છે જુઓ, જેમાં પહેલું છે પોર્ટુગીઝ? તો એમાં ઈ આવશે, પોર્ટુગીઝ પ્રજા. બીજું છે ડુપ્લે? તો એમાં આવશે ઓપ્શન એ, ફ્રેન્ચ ગવર્નર. ત્રીજું છે કોર્નવોલિસ? તો એમાં આવશે જવાબ બી, જમીન મહેસૂલ પદ્ધતિ. ચોથું છે કાયમી જમાબંધી? તો એમાં ઓપ્શન બી આવશે, જમીન મહેસૂલ પદ્ધતિ. અને પાંચમું છે દત્તક પુત્રની નાબૂદી? તો એમાં ડી આવશે, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. પછી ચોથામાં બ જોડકો આપેલ છે જુઓ, બે વયના જોડકા છે. આ જોડકા મોસ્ટ ટાઈમ બી કહેવાય, તમારા માટે તૈયાર કરીને જજો. પહેલું છે નવીનીકરણીય સંસાધન? તો એમાં જવાબ આવશે ઈ,
સૌર ઉર્જા, પવન ઉર્જા, અને બીજું છે બિન નવીનીકરણ સંસાધન, તેમાં જવાબ આવશે સી કોલસો અને પેટ્રોલિયમ. ત્રીજું છે કુદરતી સંસાધન, તો એમાં આવશે એ બિનપરાગત ઉર્જા. ચોથું છે માનવ સર્જિત સંસાધન, તો એમાં આવશે ડી ઇમારતો અને મશીનરી. પાંચમું છે જૈવિક સંસાધન, તો એમાં આવશે બી વનસ્પતિ અને જીવસૃષ્ટિ. ઓકે, પછી આગળ જુઓ મિત્રો, એક એક વાક્યના પ્રશ્નો છે એનો તમે વારંવાર સ્ક્રીનશોટ લઈ લો. આ જો પહેલાં 1 થી 3 પ્રશ્નોના જવાબ સાથે આપણે એના પ્રશ્નો આપ્યા છે ને સ્ક્રીનશોટ તમે લઈ લેજો. પછી આગળ ચોથો અને પાંચમા પ્રશ્નનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. આઈએમપી પ્રશ્નો છે, તૈયાર કરીને જજો. પછી આ 2 થી 3 વાક્યવાળા પ્રશ્નો, પ્લાસીના યુદ્ધનું મહત્ત્વ, સંસાધન એટલે શું, તો આ 2 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લો. પછી ત્રીજો અને ચોથો 1857ના સંગ્રામના આર્થિક કારણો, માનવ સંસાધન વિશે ટૂંકમાં માહિતી, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પાંચમું છે બિરસા મુંડાના આંદોલન વિશે ટૂંકમાં માહિતી, તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે જો સવિસ્તરવાળા પ્રશ્નો, જેમાં મોટા પ્રશ્નો આવશે. પહેલું છે યુરોપિયન પ્રજાને ભારત તરફ જળમાર્ગ શોધવાની ફરજ કેમ પડી, તો એ સમજાવવાનું છે, તો એનો સ્ક્રીનશોટ લો. બીજો છે 1857ના સ્વતંત્ર સંગ્રામના મુખ્ય કારણો વિશે વિગતવાર સમજાવવાનું છે, તો આ બધા કારણો જોઈને આખો આર્થિક કારણો હતા, સામાજિક ધાર્મિક કારણો હતા, આ એનું સ્ક્રીનશોટ લઈને તૈયાર કરજો. લશ્કરી કારણો પણ હતું. રેડી. ત્રીજું છે જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા, અને જળ સંસાધનનું સંરક્ષણ કરવાના ઉપાયો. તો પહેલાં તો એના મુખ્ય પરિબળો તૈયાર કરી નાખજો, પછી એને બચાવવાના ઉપાયો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો મિત્રો આ તો આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે તમને આ પેપર ત્રિમાસિક કસોટીમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો વિડીયોને લાઇક કરજો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.